હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી બુક સ્ટડી. આજે આપણે જોઈશું આ વિડીયોમાં ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું કાવ્ય 18મું, જે આપણા આજના કાવ્યનું નામ છે લઘુ કાવ્ય. તેનું આજે આપણે સ્વાધ્યાય જોવાનું છે. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે વિકલ્પો. જે વિકલ્પોના પ્રશ્ન અને જવાબ બંને સાથે અહીં આપેલા છે. હું અહીં બોલતી પણ જઈશ, તો તમારે જોતું પણ જવાનું છે અને સાંભળતું પણ જવાનું છે. તો સ્વાધ્યાય પહેલાનો પ્રશ્ન પહેલો છે વિકલ્પ. તેનો પ્રશ્ન પહેલો છે, કડવા લીમડાની છાયા કેવી હોય છે? તેનો જવાબ છે શીતળ, એટલે કે ઠંડી, મીઠી એવી હોય છે. પછી બીજો પ્રશ્ન છે, કેવો માણસ કદી ફૂલાતો નથી? એટલે કે આપણે જે લઘુ કાવ્યમાં જોયું હતું કે કેવો માણસ ક્યારે ફૂલાતો નથી, એટલે કે અભિમાન કરતો નથી. તો પૂર્ણતાવાળો, એટલે કે જે માણસમાં પૂરેપૂરું જ્ઞાન છે તેવો માણસ ક્યારેય ફૂલાતો નથી, ક્યારેય અભિમાન કરતો નથી. તો ફરી પાછા આપણે વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પનો પ્રશ્ન પહેલો છે, કડવા લીમડાની છાયા કેવી હોય છે? તો તેનો જવાબ છે શીતળ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કેવો માણસ કદી ફૂલાતો નથી? તો તેનો જવાબ છે પૂર્ણતાવાળો. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો, જે છે એક એક વાક્યમાં ઉત્તર લખો. તો મેં તમને અહીં આ પ્રશ્ન બીજાના, એટલે કે એક એક વાક્યમાં ઉત્તર લખો, તેના તમને અહીં મેં આન્સર્સ આપેલા છે. ક્વેશ્ચન્સ તમારે તમારા ટેક્સ્ટબુકમાંથી જોતા જવાના છે. પણ હા, હું અહીં ક્વેશ્ચન્સ અને આન્સર્સ બંને સાથે બોલીશ, એટલે તમે લોકોને ટેક્સ્ટબુકમાંથી પણ જોવાનો કોઈ વાંધો નથી. નહીં જુઓ તો પણ ચાલશે. તો એક એક વાક્યમાં ઉત્તર લખો. તેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે? તો તેનો આન્સર છે, જે મેં તમને સ્ક્રીન પર આપેલો છે, જે હું બોલું પણ છું, તેનો આન્સર છે, જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે. એટલે કે જુઓ, અહીં ક્વેશ્ચન્સના આન્સર સેમ છે, ખાલી ફરક એટલો જ છે કે શેમાં ફેરવાનું કહ્યું છે. તો એ આન્સરમાં આવશે કે બાગમાં ફેરવાનું. હું તમને આવી રીતે એટલે કહું છું કે તમને જ્યારે એક્ઝામ્સ આવે ત્યારે સરખી રીતે યાદ રહી જાય કે આવી રીતે મેં તમને સમજાવ્યું હતું, આવી રીતે મેં તમને આન્સર્સ કીધા હતા, એટલે તમે સારી રીતે લખી શકો. ફરી પાછો હું ક્વેશ્ચન્સ બોલું છું અને તેનો આન્સર બોલીશ. જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે? તો તેનો આન્સર છે, જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે. હવે આપણે જોઈશું આગળનો બીજો ક્વેશ્ચન, પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? શા માટે? તો તેનો આન્સર છે, પંખીએ માણસ સામે જોયા પછી પાછું તે પિંજરામાં પૂરાઈ ગયું. તો આ આપણો જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો કે પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? તો તેનો આન્સર એમ આવશે કે પંખીએ માણસ સામે જોયા પછી પાછું તે પિંજરામાં પૂરાઈ ગયું. અને ત્યાર પછી તેની સાથે સાથે આપણે બીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે શા માટે? તો તેના જવાબમાં આવશે લખવાનું, કારણ કે તેને માણસના આવા સ્વાર્થ સાથે રહેવા કરતાં પોતાના પિંજરામાં પૂરાઈ રહેવું ગમે છે. ફરી હું સેકન્ડ ક્વેશ્ચન બોલું છું, પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? શા માટે? તો તેનો આન્સર આવશે, પંખીએ માણસ સામે જોયા પછી પાછું તે પિંજરામાં પૂરાઈ ગયું, કારણ કે તેને માણસના આવા સ્વાર્થ સાથે રહેવા કરતાં પોતાના પિંજરામાં પૂરાઈ રહેવું ગમે છે. તો આ આપણે જોયો સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો. હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રીજો, જે છે 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો મેં તમને અહીં તેના ક્વેશ્ચન્સ આપેલા છે અને આન્સર પણ હું અહીંયા બોલતી જઈશ, તો તમારે સાથે સાથે સાંભળતું જોવાનું છે. તો 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેનો પ્રશ્ન પહેલો છે, તળાવને કોણ જગાડે છે? તો તેનો જવાબ છે, તળાવને પંખી જગાડે છે. સાંજ થતાં તળાવ લીલ ઓઢીને સૂઈ જાય છે. તેને સવારે પંખી ચાંચ બોળીને ચાંચ વડે જગાડે છે. ત્યારબાદ 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેનો પ્રશ્ન બીજો છે, પૂર્ણ ગળા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો તેનો જવાબ છે, પૂર્ણ ગળા એટલે કે અહીં આ શબ્દો દુહાની બીજી પંક્તિમાં આપેલા છે. જુઓ, તમારે દુહા સમજવા હોય તો તમે અમારી ચેનલ ગુજરાતી બુક સ્ટડીમાં જઈને જોઈ શકો છો ને. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી બધા જ નોટિફિકેશન તમને મળતા રહેશે. અત્યારે તો આપણે ખાલી આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. પૂર્ણ ગળો એટલે કે પાણીથી ભરાયેલો પૂરેપૂરો ગળો છલકાતો નથી, પરંતુ અધૂરો ગળો છલકાય છે.
આમ કહીને કવિએ અહીં આના ઉદાહરણ દ્વારા એમ સમજાવવામાં આવે છે કે જ્ઞાની માણસ ક્યારેય અભિમાન કરતો નથી, તે ફૂલાતો નથી. જે અજ્ઞાની હોય છે તે જ અભિમાન કરતો હોય છે, તે જ માણસ ફૂલાતો હોય છે. આ આપણે જોયો 2-3 વાક્યમાં ઉત્તર લખો તેનો બીજા પ્રશ્નનો જવાબ. હવે આગળ આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન, જે છે કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે. તો તેનો જવાબ છે કવિ મૃત્યુ સાથે સંઘર્ષ કરતાં કહે છે કે જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ અમે ક્યારેય થાકીશું નહીં અને આગ જેટલી મોટી મુશ્કેલી પણ અમે બાગમાં ફેરવીને હસતા હસતા તેમનો સામનો કરીશું. આમ કવિ મૃત્યુ સાથે મુશ્કેલીઓમાં હસતા હસતા સંઘર્ષ કરવા માંગે છે. તો અહીં આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રીજો 2-3 વાક્યમાં ઉત્તર લખો પૂરો થાય છે. હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન જે છે સવિસ્તાર ઉત્તર લખો. તેનો પ્રશ્ન પહેલો છે વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ. જેવી રીતે આપણે બધા જ સ્વાધ્યાયમાં જોયું કે પહેલાં પરિચય જોયો આપણે નાનકડો એવો પાઠનો, ત્યારબાદ આપણે સવિસ્તારના પ્રશ્નનો જવાબ જોયો, એવી જ રીતે આજે પણ આપણે કરવાનું છે. એવું આપણે શા માટે કરી છીએ તે પણ મેં તમને કહ્યું છે ને અત્યારે ફરી પાછું હું કહું છું. જો હંમેશા યાદ રાખજો, સવિસ્તારના પ્રશ્નનો જવાબ પૂછવામાં આવે તો સૌ પહેલાં તમારે સવિસ્તારના પ્રશ્ન લખો, તેની જવાબ લખવાની તમે શરૂઆત કરો, જવાબ લખો તે પહેલાં તમારે જે કાવ્ય કે પાઠ વિશે સવિસ્તારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેનું વિશે સમજાવવાનું, તેનો પરિચય આપવાનો કે આ પાઠમાં આમ સમજાવવામાં આવ્યું છે કે આ પાઠમાં કાવ્યમાં આમ સમજાવવામાં આવ્યું છે તે પહેલાં કહેવાનું. ત્યારબાદ તમને જે સવિસ્તારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેનો જવાબ લખવાનો. તો તમને ફૂલ માર્ક્સ મળી શકે ને ફૂલ માર્ક્સ જ મળશે, તેની હું ગેરંટી આપું છું તમને લોકોને. તો ચાલો સવિસ્તારના પ્રશ્ન પહેલો જોઈએ તે પહેલાં હું તમને તેનો પરિચય આપું છું. વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું આ પંક્તિ અહીં આપણને લઘુકાવ્યમાં આપેલ હાઈકુની છે. આ હાઈકુમાં સમજાવતા કવિએ કહ્યું છે કે માણસ ગમે તેટલી પ્રગતિ કરે પરંતુ તેણે ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં. હવે હું તમને જવાબ કહું છું પહેલા પ્રશ્નનો કે વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું એનો અર્થ થાય છે કે વાદળ પર્વતની ટોચ સુધી પહોંચે છે ને પછી તો પણ તે પોતાની જાતે જ વેરાઈ જાય છે. એનો અર્થ થાય છે કે માણસ જેમ જેમ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ તેણે હળવા થતું જવાનું હોય છે અને આ હળવાશનો આનંદ માણવાનો હોય છે. આમ કવિએ એ વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પરિસ્થિતિમાં એ જ સંદેશ આપ્યો છે કે વાદળની જેમ હળવું થતું જવાનું છે જીવનમાં હંમેશા માટે. હવે આપણે જોઈએ સવિસ્તારનો પ્રશ્ન બીજો. પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો. તો સૌ પહેલાં ફરી પાછો હું તમને આનો પરિચય કહું છું. પંખી પિંજરામાં ભરાઈ ગયું આ પંક્તિ અહીં આપણને લઘુકાવ્યમાં આપેલ મુક્તકની પંક્તિઓમાંથી છે. આ મુક્તકમાં કવિએ સમજાવ્યું છે કે માણસનો સ્વભાવ કેટલો સ્વાર્થી છે. તે પોતાના શોખ માટે, પોતાના સ્વાર્થ માટે પંખીને પિંજરામાં પૂરે છે. પછી જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તે પંખીને પિંજરામાંથી બહાર કાઢીને કહે છે કે હવે તું મુક્ત છે. હવે આપણે આ સવિસ્તારનો જવાબ જોઈશું. પંખી પિંજરામાં ભરાઈ ગયું આ પંક્તિ પરથી કવિએ દર્શાવેલી આ વેદના છે કે જ્યારે પંખીને પિંજરામાંથી બહાર કાઢી કહેવામાં આવે છે કે હવે તું મુક્ત છે, ત્યારે પંખી પિંજરામાંથી બહાર નીકળી માણસ સામે જોઈને પાછું પિંજરામાં ભરાઈ જાય છે ને તે માણસના આવા સ્વાર્થી રૂપને જાણી ગયું છે ને તેને આવા સ્વાર્થી માણસો સાથે રહેવાથી ડર લાગે છે ને તેને પાછું પિંજરામાં ભરાઈ રહેવું જ ગમે છે. તો અહીં આપણો આ સ્વાધ્યાયનો સવિસ્તારનો પ્રશ્ન પણ પૂરો થાય છે ને અહીં આપણું આજનું સ્વાધ્યાય પણ પૂરું થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો અહીં આજે આપણે ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તકના બધા જ પાઠ અને કાવ્યના વિડીયો પૂરા કર્યા છે. જે આપણે બધા જ પાઠ અને કાવ્ય સમજ્યા તેની સાથે સાથે આપણે સ્વાધ્યાય પણ સમજ્યા અમારી ચેનલ ગુજરાતી બુક સ્ટડી દ્વારા. તો આજુ આપણું આ સ્વાધ્યાય સાથે અહીં આપણા આ છેલ્લા વિડીયો સાથે ધોરણ 10નું પૂરું થાય છે. તમે ભલે 10મા ધોરણમાં છો એટલે તમારા માટે આ ચેનલ કામ આવે છે. અને હવે આગળના અમારા વિડીયોમાં અમે ધોરણ 11ના વિશે સમજાવવાના છીએ. જેવી રીતે અમે ધોરણ 10નો પાઠ અને કાવ્ય સ્વાધ્યાયની સાથે સમજાવ્યું તેવી જ રીતે અમે 11મા ધોરણનું પાઠ અને કાવ્ય સ્વાધ્યાયની સાથે સમજાવીશું. તો તમારા કોઈ ફ્રેન્ડ્સ, ભાઈ બહેન કે રિલેટિવ્સ હોય જે 11મામાં હોય તેને તમે સજેશન આપી શકો છો અમારી ચેનલ ગુજરાતી બુક સ્ટડી માટે.
So thank you to all and thank you once again for watching my video.